રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના કઠવડથી રતનપુર તરફ જતા ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹6,66,396ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા તેમના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી અને એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમોની જરૂરી બાતમી મેળવી તેમને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતા। તે દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કઠવડ ગામની સીમમાં રતનપુર તરફ જતા બાતમીદાર હકીકત મળેલ કે એક સફેદ કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડી નંબર GJ05JD2279નીમાં ગુપ્ત ખાનામાં હરિયાણા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રતનપુર બોર્ડર પહેલાં અંદર રસ્તેથી કઠવડ થઈ ગુજરાતમાં પ્રવેશનાર છે। આ બાતમી હકીકત આધારે તે ગાડીમાંથી 2 આરોપી અને મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન અટક હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।